2008ના 26/11 થી લઈને આજે ઓપરેશન સિંદૂર સુધી એક વસ્તુ જે આપણા દેશમાં આજ સુધી નથી બદલી અને ક્યારેય બદલશે પણ નહીં, અને એ છે આ ઇનફેક્ટ આ મીડિયા ચેનલોએ તો આપણા એક ભારતીય નાગરિકને લશ્કરે તૈયબાનો આતંકવાદી બનાવીને કહ્યું કે આ 2019ના પુલવામા અટેકમાં શામિલ હતો અને હવે ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો. એ તો પછી પાછળથી આ આદમીના પરિવારવાળાઓને સામે આવવું પડ્યું અને એમણે કહ્યું કે આ અમારો ભાઈ 7 મેના દિવસે પૂંછમાં થયેલી પાકિસ્તાની આર્મીની ગોળીબારીમાં માર્યો ગયો હતો, ના કે એ કોઈ ટેરરિસ્ટ છે. સો આ છે આજના રિપબ્લિક ઇન્ડિયાના ન્યૂઝ ચેનલ્સ જે સમાચારના નામ પર તમને જે મનમાં આવે એ દેખાડી રહ્યા છે. 2-3 વર્ષ જૂની રશિયા યુક્રેનની ક્લિપો ઉઠાવીને ભારત પાકિસ્તાનનું યુદ્ધ બતાવી રહ્યા છે. અરે ભાઈ, ક્યાં ઇન્ડિયન આર્મી ઘૂસી અને ક્યાં કયું પાકિસ્તાની શહેર બરબાદ થઈ ગયું. તમારે જો આજે કંઈક દેખાડવું જ હોય ને તો એ દેખાડો કે જે 9 ટાર્ગેટને ઓપરેશન સિંદૂરમાં ઇન્ડિયન આર્મ ફોર્સિસે ટાર્ગેટ બનાવ્યા હતા એ એમનો કેટલો સારો ગેમ પ્લાન હતો. અને આ ખાલી એક બદલો નહીં સમજતા, પરંતુ આ 9 ટાર્ગેટને આજે ડિસ્ટ્રોય કરીને ઇન્ડિયાએ આતંકવાદની કમર તોડી નાખી છે. કારણ કે આ જે ટાર્ગેટ હતા જ્યાંથી અજમલ કસાબ ભારતમાં આવ્યો હતો અને આમાંથી જ પહેલગામના ટેરરિસ્ટ પણ આજે આવ્યા હતા, પરંતુ આજે ઇન્ડિયન આર્મ ફોર્સની આ હોશિયારી અને ઇન્ટેલિજન્સની વાત તો ક્યાંય નથી થઈ રહી. કારણ કે આમાં એ માલ મસાલો કેવો જે આખા લાહોર કે ઇસ્લામાબાદને રાતોરાત ન્યૂઝ રૂમમાં ઉડાવવામાં છે. કારણ કે સાચી ટીઆરપી તો આમાંથી જ મળે છે ને.